સમર કેમ્પનું સમાપન મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત જે.બી. શાહ અંગ્રેજી માધ્યમના પ્રાથમિક વિભાગમાં 7 દિવસ માટે નાના ભૂલકાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે હેતુથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 90 જેટલા બાળકોએ ઉત્સાહભેર 7 દિવસ સુધી વિવિધ પ્રવૃત્તિઓમાં પોતાનું કૌશલ્ય બહાર લાવવાનો સારો પ્રયત્ન કર્યો હતો। પ્રાચીન સમયમાં બાળકો અભ્યાસની સાથે સાથે ખુલ્લા મેદાનમાં તેમજ આશ્રમમાં રહીને નિખાલસ ભાવે કુદરતના સૌંદર્યની મજા માણતા હતા। ગુરુકુળમાં ગુરુ દ્વારા બનાવેલા દરેક કામો અભ્યાસની સાથે સાથે જે તેમના જીવનમાં ઉપયોગી હોય તેવી ખુશીથી કરતા હતા। આ રીતે વિદ્યાર્થીનો માનસિક અને શારીરિક વિકાસ પણ ખૂબ જ સુંદર થતો હતો। તેમનામાં આત્મવિશ્વાસ, આત્મચિંતન, નેતૃત્વ વગેરે ગુણોનો હકારાત્મક વિકાસ થતો હતો। એ બધું ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીમાં સુવર્ણ ગુણ સંપન્ન થાય એ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન સમર કેમ્પ દરમિયાન કરવામાં આવ્યું હતું। પ્રાથમિક વિભાગના આચાર્ય દીપકભાઈ મોદીએ સમર કેમ્પના સમાપનના દિવસે મુખ્ય મહેમાન નવીનચંદ્ર આર મોદી, ટ્રસ્ટી મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, સન્માનીય મહેમાન સુભાષભાઈ એમ શાહ, ઉપપ્રમુખ મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ ડૉક્ટર સુધીરભાઈ જોશી, પૂર્વાચાર્ય એચ.કે. શાહ કોમર્સ કોલેજનું શબ્દોથી હાર્દિક સ્વાગત કર્યું। આચાર્ય પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સમર કેમ્પ સમય પાસ કરવા માટે નથી, તેમજ કોઈ પણ ઇવેન્ટ શરૂ કરીએ તો તેનો અંત પણ હોય છે। સમર કેમ્પના 7 દિવસ નિષ્ણાત શિક્ષકો દ્વારા પ્રવૃત્તિઓનું બેઝિક જ્ઞાન આપવામાં આવે છે। બાળકો પણ 7 દિવસ સુધી પ્રવૃત્તિઓનું બેઝિક જ્ઞાન મેળવે છે, પરંતુ આ પ્રવૃત્તિનું આખું વર્ષ તેમજ ભવિષ્યમાં બાળકો દ્વારા સતત પોલીસ કરવામાં આવે તો બાળક પોતાનું છુપાયેલી કોઈપણ શક્તિઓ તેના અંતિમ તબક્કે પહોંચીને પોતાના ધ્યેય સિદ્ધ કરી શકે છે। આ પ્રસંગે નવીનચંદ્ર આર મોદી, સુભાષ એમ શાહ, ડૉક્ટર સુધીરભાઈ જોશી 7 દિવસ સુધી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને શીખવાડવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓના વખાણ કર્યા હતા। એમણે કહ્યું હતું કે નાના બાળકોને ઘરે સાચવવા જ કઠિન કામ છે, પરંતુ શાળાના શિક્ષકો ઉત્તમ કામ કરે છે। તેમણે જણાવ્યું હતું કે શાળામાં 1 મહિનામાં 1 અથવા 2 પીરિયડ હોબી ના રાખવા જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે તેમનામાં રહેલી વિવિધ શક્તિઓ બહાર લાવી શકે। દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શાળા સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોલેજ કેમ્પસના કોઓર્ડિનેટર ડૉક્ટર સંતોષ દેવકર પણ હાજર રહ્યા હતા। તેમને પણ શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી।